પ્રધાનજી પાણી ભરવું છે. પાણી અત્યારે રાતે ન ભરવાનું હોય. એક બેડું ભરવાઈ દો. એકય નહીં, મારા મહારાજા હુતા હોય અત્યારે. તમારા મહારાજા હોતા હોય નહીં ખબર પડવા દેવી. ખબર પડી જાય. એક બેડું ભરવા દો. તમને વાંધો હું? મને વાંધો છે. શું વાંધો છે? નોકરી વહી જાય. હે આ હું જે સેવા નોકરી કરું ને વહી જાય મારે. રાજા મને રજા આપી દે. નો આપે રજા. એક બેડું તું અત્યારે જાવા પાણી નહીં ભરવાનું. એક બેડું ભરવા દો. કઈ નહીં. મારી સાસુ દીએ પાણીડા મોકલી રે પણ પાણી
ગેટ ખોલો. ગેટ તો ખુલ્લો જ હોય હંમેશા માટે. એક ગાડું ભરવા દો. આ તો એ ફરી જા, અવાજ ન કરતી હો. એ મને રજા આપી દે. હા તો કાંઈ વાંધો નહીં. આ તો ફરી લે. ये आदे सगी रे सासुए मुझने पानी ना मोकले. पानी ना के मोकली है भराय, पानी ना के मोकली है भराय. सासुए मुझने पानी ना मोकले. याद है कुआरे उड़ाले शीशा मारे कुआरे बड़ा. पानी ना के मोकली है भराय, पानी ना के मोकली है भराय. उड़ाले शीशा मारे कुआरे बड़ा. કુવા ઊંડા છે અને શીશાન ટૂંકા છે તો લાયો મારી સહેલીને બોલો. એ આજે શાંતા બેન બોલાવે, શાંતા બેન આવજો રે. આવી જાવ બને ઘટેલું બજાર, આવી જાવ ઘટેલું ભર અને આજ શાંતા બેન બોલાવે, શાંતા બેન આવજો રે. પૂછે છે આકા પૂછે છે ને કેમ બોલાય મને કુવાડ કાઢે એટલે તાર હે હું એમને તું કહેતી હતી હું એક જ સરે તાતે તૈન દેખાય છે વરદાનજી હા આ કુવામાં પાણી છે કુવામાં પાણી ભર્યું જ છે તમે જોવો જ ખરા.
મેં જોયું જોઈ તને કીધું કે પાણી કૂવામાં પાણી ઊંડા છે અને તું એમ કહેતી કે હું એક જ હતા તઈને ક્યાંથી એમ આ કૂવાના પાણી ઊંડા છે ને કૂવામાં પાણી ઊંડું જ હોય વરસાદ થાય છે સીસા ટૂંકા પડ્યા એટલે કે વરસાદ છે આજ જ વરસાદ નતો ક્યાં છે અમે હાલમાં શું હતું અમે સાટું હતું હે એ વરસાદ કેવાય તો શું કહેવાય એ સાટુડિયું કહેવાય આવ્યો તો ને હું આવ્યો તો હું તો આવ્યો છું અહીંયા ભાઈ તો તાર એ જે બધું ભેગી હોતી હોય એ મને કયો પેલા પાણી ભરવા બખાડો કર્યો પાણી ભરવા ભાઈ ક્યાં બખાડો આ કર્યો જ્ઞાનનો ફક બધા કર્યો છો તઈને એ કાંઈ તો તમે એમ કરો છો જો કૂતરા ઘોડે તમે રાડ્યું નાખો ક્યાં બોલ્યું કૂતરું હા, બોલ્યો તને કૂતરું ભાઈ વેચી નો થાને ડેલીએ તું મને કે વેચી ન થાય એમ? ડેલીએ સોચી કરી લે તું મને કોને કહેશ તું તને હું કહું છું. પ્રધાન છું રાઈસનો તો હોય તો મારે શું મારે આને કાંઈ સમજાય ને હવે પ્રધાન એક દોડ ભરવા દો ને એક જ ને આ બે નહીં હો. પણ તળાવ આખું ભર્યું છે પાણીમાં હું શીખણાય કરો આ બે માંથી એક જ નહીં હા વાંધો નહીં પાકું ને હા તો ભરી લે. અવાજ ન કરતી હો અમાર ભરવું નથી એમ ગાગ્યા લઈને નથી થઈ ગયું અમાર ભરવું ની હું બોલી તું અમાર ભરવું નથી પાણી આને કાંઈક સમજાય ને એને ક્યાં ભરવું છે પણ હું ગાગ્યા નથી સમજાય લાવી ને ગાગર જ ભરી નથી લે હવે હું તો લેર્યું રે જોડી પાણીડાની શરીર
દેખાય છે અને પાદરની પાણી પાણી ભરી રહે તો લાય અને જરા પૂછી લો કયું નગર છે એવે પાદરની પાણી આરે તો જો મારી બેન જો ગીડા તુજો મારો વીર अरे भेंगलगढ़ नगरी से तो सामने द्वार से तो लाए प्रवेश करो ક્યાં આયા अरे आप भेंगलगढ़ नगरी से એ તો નગરી જ હોય ને પિંગલગઢ तो अपन मारे अंदर आવું है અંદર આવો પેલા રજા લેવી પડે તમે એમને કૂદ કૂદ કરીને દોડ્યા આવો છો એમ નહીં પંડિત ને રજા લેવાની બધાને રજા લેવી પડે અહીંયા. કોની રજા લેવાની મહારાજાની તો લેતા હો હું કહું રજા લેતા હો કે પંડિત આવે ને રજા માગે પંડિત આવે રજા માંગે હાલો કેતો આવું મહારાજા કોઈ પંડિત આપને આવવાની રજા માંગે છે હા મહારાજા પંડિત રાજમાં આવવાની રજા માંગે છે કહો એને કે રાજ ના હોય તો આવવા દો રખડતા હોય તો એને દક્ષિણા દઈને નાથી રવાના કરો વાહ બાપુ વાહ ભલે રાજના છો કે રખડતા છો રાજના રાજના છો બાપુ એમ કે રાજના છો અરે ક્યારે પૂછો કે ક્યાંથી આવો છો ક્યાંથી આવો છો એટલે આ બધા જે બધી મારે ધારે રે વાત કરવાની બધી મારી હારે જ વાત કરવાની મહારાજે રે વાત કરવી ધારે રે નથી કરવી પેલા મારી હારે વાત કરો પછી જ મહારાજા હારે વાત થાય ના ના તો નહીં થાય તો આને ઉભા રહ્યો પેલા ઈ કે ક્યાંથી આવો છો મારે બધું ન કહેવાનું હોય મહારાજા રે વાત કરવાની આ ઈ કે મારે મહારાજા હારે વાત કરવી છે આવવા દો એ હાલે આવો અરે મહારાજાને પ્રણામ પ્રણામ પંડિતજી પ્રણામ મને એ કહો તમે ક્યાંથી આવો છો અરે મહારાજા હું તો પોખરણ ગઢથી આવું છું અરે પંડિતજી પોખરણ ગઢથી અહીંયા શા માટે આવ્યા છો અરે મહારાજા પોખરણ ગઢના રાજા અજમલ ની દીકરી સગુણાનું નાળિયેર લઈને આવ્યો છું અરે પંડિતજી જો તમે મારા વેરી ની દીકરીનું શ્રીફળ લઈને આવ્યા હોય ને તો સત્વરે આથી પાછા સાદાવ ધરતી મસ્તક જુદા થશે અરે એનું કારણ શું છે એનું કારણ એ છે કે મારે 20 વર્ષથી રાજા અજમલ હારે વેર ચાલ્યું આવ્યું છે એટલું જ નહીં પણ 22 વર્ષથી તો બોલાશે ઈ શ્રીફળ હું કેમ સ્વીકારું એ મને કહો અરે મહારાજા દીકરી લીધી અને દીકરી દીધી વેર ઓછા થાય છે અને છતાંય તમારા દીકરાને પૂછી લ્યો તો ના પડે તો જરૂર ચાલ્યો જાય બાપુ આ વાત સત્ય છે પ્રધાનજી બોલો મહારાજ પુત્ર પ્રતાપને બોલાવો એ આજે પ્રધાન બોલાવે પ્રતાપિયા આવજો રે એ આજે પ્રધાન બોલાવે પ્રતાપિયા આવજો રે આપણે રાજને દરબારે આપણે રાજને દરબારે પ્રતાપ બોલાવે રે એ આ તારું પિંગલ બધા આ પ્રતાપ હા તારું પિંગલ બધા એ આ પ્રતાપ
અત્યારે બોલાવવાનું કારણ મહારાજાને કામ પડ્યા છે. બાપુ બોલાવશે હા. અરે પિતાશ્રીમાં પ્રતાપના નમન અત્યારે પિતાશ્રી બોલાવવાનું કારણ હે બેટા પ્રતાપ જી બાપુ અરે પોકરણ ગઢથી શ્રીફળ આવ્યું છે. શું વાત કરો છો બાપુ ગઢથી શ્રીફળ આવ્યું છે ને પંડિતજી સ્વીકારવાનું કહે છે. અરે નહીં પિતાશ્રી આપણે રાધા અજમલે 20 વર્ષથી વેર ચાલ્યો છે પણ 20 નહીં પણ 22 વર્ષથી અબોલા છે એ નાવે તો કદાપી નહીં સ્વીકારાય આ સત્ય છે પણ બેટા સામેથી આવ્યા છે. અરે બાપુ તમને પણ ખબર છે કે આપણે 22 વર્ષથી અબોલા છે નાળિયેર બાપુ કેમ સ્વીકારવું આપણે અરે બેટા જો ઈ શ્રીફળ નહીં સ્વીકારી તો અજમલ રાજાને એમ થશે કે આ પગિયારો અમારીથી લડી ગયા. સાચી વાત છે બાપુ આ શ્રીફળ સ્વીકારી લો બેટા. જો બાપુ તો સ્વીકારી લો તો. જિલ્લા દો નાળિયેર તલવાર પકડો હા, ઈ તો અમારો ધંધો છે. વેર તો હું ગમે ત્યારે લઈ લઈશ. હે સોનેરી નાળિયેર જિલ્લો પડદા ભરા